એક નજર ગુજરાત ઉપર પ્રશ્ન નંબર 1 શહેરીકરણની બાબતમાં ગુજરાતનો ભારતમાં કેટલામો નંબર આવે છે? આ પ્રશ્નનો જવાબ છે બીજો. ભારતમાં ગુજરાતનો નંબર બીજો આવે છે. મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ ભાગ 1 છે. આપણે એવા 5 ભાગ નોન સ્ટોપ લાવવાના છે તમારા માટે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે અમે જેવો વિડીયો અપલોડ કરીએ એવું તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ રાખીએ. પ્રશ્ન નંબર 2, અદાણી ગ્રુપે દેશનો સૌ પ્રથમ સુપર ક્રિટિકલ યુનિટ કઈ જગ્યાએ શરૂ કર્યો છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે મુદ્રા. મુદ્રામાં તે પ્લાન શરૂ કરવામાં આવ્યો. કયા સ્થળે ટાટા કેમિકલ કંપનીનું પોતાનું ખાનગી વિમાનઘર છે? તો મિત્રો, આનો જવાબ છે મીઠાપુર. મીઠાપુરમાં ટાટા કંપનીનું વિમાનઘર છે. પ્રશ્ન નંબર 4, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, તેનો જવાબ છે ઈસવીસન 1975માં તેની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઈસવીસન 1872માં પ્રથમવાર વસ્તી ગણતરી થઈ હતી ગુજરાતમાં. પ્રશ્ન નંબર 6, વનરાજ ચાવડાએ કયા વંશની સ્થાપના કરી હતી? મિત્રો, આનો સાચો જવાબ છે ચાવડા વંશ. ચાવડા વંશની સ્થાપના કરી હતી. મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્રશ્ન નંબર 7, એશિયા ખંડમાં મોટામાં મોટું ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે હજીરા. હજીરામાં મોટામાં મોટું ખાતરનું કારખાનું છે. પ્રશ્ન નંબર 8, ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે? મિત્રો, આનો સાચો જવાબ છે જૂનાગઢ. જૂનાગઢમાં કેસર કેરી વધારે જોવા મળે છે, ખાસ કરીને તાલાળા ગીર. પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં ઘડિયાળો બનાવવાનો ઉદ્યોગ સૌથી વધારે ક્યાં છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે મોરબીમાં. મોરબીમાં ઘડિયાળના કારખાના વધારે જોવા મળે છે. પ્રશ્ન નંબર 10, ગુજરાતમાં કયા અખબાર પાસે પોતાનો રેડિયો સ્ટેશન છે? તો મિત્રો, આનો જવાબ છે દિવ્યા ભાસ્કર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાસે પોતાનો રેડિયો સ્ટેશન છે. પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં કયા અખબાર પાસે ટીવી ન્યૂઝ ચેનલ છે? તો મિત્રો, આનો સાચો જવાબ છે દિવ્યા ભાસ્કર. દિવ્યા ભાસ્કર પાસે ટીવી ન્યૂઝ ચેનલ છે. પ્રશ્ન નંબર 12, ગુજરાતના કયા જિલ્લામાં રિફાઇનરી આવેલી છે? તો મિત્રો, આનો સાચો જવાબ છે કોયલી. કોયલીમાં રિફાઇનરી આવેલી છે. મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા 2 સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી? મિત્રો, આનો સાચો જવાબ છે ઉત્તરાયણ અંકલેશ્વર વચ્ચે ચાલી હતી. ગુજરાતમાં પહેલીવાર સૌ પ્રથમ ચાલી હતી. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કેળા. કેળા પાક વધારે થાય છે સુરતમાં. મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી આ ચેનલને.
પ્રશ્ન નંબર 15, ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બહાદુર શાહ. બહાદુર શાહ ગુજરાતનો સુલતાન હતો. પ્રશ્ન નંબર 16, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રીનું નામ શું હતું? મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડૉક્ટર જીવરાજભાઈ એન મહેતા. તે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પ્રશ્ન નંબર 17, ગુજરાત રાજ્યની સ્થાપના કઈ તારીખે થઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1 મે. 1 મેએ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 18, સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 1960. 1960માં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. પ્રશ્ન નંબર 19, ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે? તો મિત્રો આનો સાચો જવાબ છે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. તમને ખબર હોય તો મિત્રો હમણાં એક પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદ લંડન જઈ રહ્યું હતું તે. પ્રશ્ન નંબર 20, ગુજરાતના વિસ્તારોની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છ. કચ્છ જિલ્લો સૌથી મોટો છે. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. પ્રશ્ન નંબર 21, ગાંધીનગરમાં પૂર્વ રવિશંકર મહારાજની પ્રતિમા ક્યાં મુકાઈ છે? મિત્રો આનો સાચો જવાબ છે રાજભવનની સામે તેની મૂર્તિને મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 22, હિન્દ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 1885માં સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 23, હિન્દુ રાષ્ટ્ર મહાસભાની સ્થાપના 1885માં ક્યાં કરવામાં આવી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મુંબઈ. મુંબઈમાં 1885માં તેની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 24, ગાંધીજીએ દાંડીકૂચ કઈ સાલમાં આરંભી હતી એટલે શરૂ ક્યારે કરી હતી? દાંડીકૂચની યાત્રા ક્યારે શરૂ કરી હતી? તો મિત્રો આનો જવાબ છે 1930. 1930માં દાંડીકૂચની યાત્રા આરંભ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 25, ગાંધીજીએ તેના સાથીઓની દાંડીકૂચ કુલ કેટલા દિવસ ચાલી હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 24 દિવસ. 24 દિવસ ગાંધી બાપુ અને તેના સાથી મિત્રોએ દાંડીકૂચની યાત્રા 24 દિવસ સુધી કરી હતી. તો ચાલો મિત્રો, આજનો આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય છે અને તમે રાહ જુઓ ભાગ 2ની, મતલબ ભાગ 2ની. બીજો ભાગ તો આપણો હમણાં ટૂંક સમયમાં આવી જશે. તો ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.